રખડતા ઢોર સામે આમોદ નગરપાલિકાનો કડક પ્રહાર. 10 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબક્યા બાદ તંત્ર એક્શન મોડમાં. શહેરવ્યાપી ઝુંબેશનો પ્રારંભ. આમોદ શહેરમાં રખડતા ઢોરની વિકરાળ સમસ્યા હવે જાહેર સુરક્ષા માટે ગંભીર પડકાર બની છે. નેશનલ હાઈવે 64 નજીક આવેલા એક કાર વોશ સર્વિસ સ્ટેશનના આશરે 10 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબકવાની તાજેતરની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. તે પહેલા આમોદ આછોદ માર્ગ પર રસ્તા વચ્ચે બેઠેલા રખડતા ઢોરના કારણે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બાઇક સવાર યુવાનો અને ગાય ઇજાગ્રસ્ત થયા હતા. શહેરના મુખ્ય માર્ગોથી લઈને આંતરિક વિસ્તારો સુધી ઢોરના અરંડીગાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે અને વાહન ચાલકો સતત અકસ્માતના ભય વચ્ચે પસાર થવા મજબૂર બન્યા છે. વારંવારની દુર્ઘટનાઓ, નાગરિકોની ઉગ્ર રજૂઆતો અને વધતા લોકો આક્રોશ વચ્ચે આખરે આમોદ નગરપાલિકા હરકતમાં આવી છે અને આજથી રખડતા પશુઓને પકડવા માટે શહેરવ્યાપી સઘન ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. અભિયાનના ભાગરૂપે નગરપાલિકા દ્વારા રિક્ષા મારફતે જાહેર સૂચનાઓ પ્રસારિત કરી પશુપાલકોને પોતાના પશુઓ જાહેર માર્ગો પર રખડતા ન મૂકવા કડક ચેતવણી આપવામાં આવી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ સાજિદ રાણાએ જણાવ્યું હતું કે શહેરમાં રખડતા પશુઓના કારણે અકસ્માતો, ટ્રાફિકની સમસ્યા તેમજ સ્વચ્છતા સંબંધિત પ્રશ્નો સતત વધી રહ્યા હોવાથી નાગરિકોની ફરિયાદોને ધ્યાને લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે સૂચનાઓનું પાલન નહીં કરનાર પશુપાલકો સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ તમામ પશુપાલકોને પોતાના ઢોરવાડામાં જ રાખવા અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે માનવ જીવનની સુરક્ષા, સુવ્યવસ્થિત વાહન વ્યવહાર અને શહેરની સ્વચ્છતા જાળવવા દરેકનો સહયોગ અનિવાર્ય છે. જો કે સતત અકસ્માતો સર્જાયા, નાગરિકો ઇજાગ્રસ્ત થયા અને હવે ગાય પણ 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી ગયા બાદ જ તંત્ર હરકતમાં આવ્યું હોવાના મુદ્દે શહેરમાં ચર્ચા તેજ બની છે. નાગરિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો અગાઉથી જ રખડતા ઢોર સામે સઘન અને સતત કાર્યવાહી કરવામાં આવી હોત તો શું આ પ્રકારની દુર્ઘટનાઓ ટાળી શકાય ન હોત? હવે લોકોની અપેક્ષા માત્ર જાહેરાતો કે ચેતવણીઓ પૂરતી નથી, પરંતુ રસ્તા પર રખડતા ઢોર અને બેદરકાર પશુપાલકો સામે કડક, સતત અને પરિણામલક્ષી કાર્યવાહી થાય તેવી છે. ઘણા સમયથી આમોદ શહેરમાં રખડતા પશુઓ માટેની સમસ્યા છે અને ઘણા નાગરિકોએ ફરિયાદ કરેલી છે અને એક્સિડન્ટો બી થયેલા છે. જેના કારણે નગરપાલિકા દ્વારા આજે માયક દ્વારા દરેક પશુપાલકોને સૂચના આપવામાં આવેલી છે. એ સૂચનાનું પાલન કરવા માટે એમને કીધેલું છે અને જો સૂચનાનું પાલન નહીં થાય નગરપાલિકાના અધિનિયમ 1963 હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની થશે એ નગરપાલિકા કાર્યવાહી કરશે. પરંતુ નગરપાલિકા વતી હું પશુપાલકોને દરેકને વિનંતી કરું છું કે પોતાના ઢોર જે છે એ પોતાના વાડામાં બાંધી દે અને રખડતા ના છોડે, જેથી કરીને કોઈ માનવજાતનું નુકસાન ના થાય. ઘણા એક્સિડન્ટો થયેલા છે, ઘણી બધી તકલીફો ઊભી થયેલી છે, સફાઈનો પણ મુદ્દો એની અંદર આવે છે અને ઢોરો વચ્ચે બેસી જતા ત્યાં વાહન વ્યવહારને પણ તકલીફ પડે છે. આના કારણે નગરપાલિકા કાર્યવાહી કરવા માટેની એક તાકીદે એક સૂચના આપવામાં આવેલી છે. સૂચનાનું પાલન કરવા માટે જણાવેલું છે અને સૂચનાનું જો પાલન નહીં કરે તો નગરપાલિકા આગળ એક્શન લેશે. તેથી તમામ પશુપાલકોને હું નમ્ર વિનંતી કરું છું કે પોતાના જે પણ કંઈ પશુઓ હોય એ પોતાના પ્રિમાઇસીસની અંદર બાંધે અને છૂટા મૂકવાની કોશિશ ના કરે, જેના કારણે કંઈ માનવજાતનું નુકસાન થતું હોય તો બચી શકે એવી અપીલ કરું છું.